જોયા ને ચણાના અંદર આ બધા ફોટાઓ। હવે થાય છે શું કે છોડવો પીળો પડીને સુકાઈ જાય છે। હવા થવા પાછળનું કારણ શું કે આપણા છોડમાં ઝાયલેમ નામની નસ હોય છે કે જે નિષ્ક્રિય થઈ જાય છે કે જેથી ખોરાકનું અવરજવર થતી નથી અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ વિક્ષેપ પડે છે, જેથી ત્યાં ફૂગને બેસવાની જગ્યા મળી જાય છે અને આપણા મૂળિયાની અંદર ફૂગ ડેવલપ થઈ જાય છે કે જેથી આપણો છોડવો સુકાઈ જાય છે। હવે આનું સોલ્યુશન શું, આનો ઉપાય શું? તો ઓર્ગેનિકની અંદર વાત કરું તો માઇકોરાઇઝા અને ટ્રાઇકોડર્મા વાપરવાથી આ વસ્તુનું સોલ્યુશન આવે। પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તમારે માઇકોરાઇઝા અથવા ટ્રાઇકોડર્મા આપ્યા 5 દિવસ પહેલા અને 5 દિવસ પછી કે 10 દિવસ પછી કોઈ પણ પેસ્ટિસાઇડ કે કોઈ દવાનો છંટકાવ નથી કરવાનો કે જેથી આ બંનેનું રિઝલ્ટ તમને સારું મળે। હવે વાત કરીએ પેસ્ટિસાઇડમાં, તો યુરિયા ભેગું કાર્બેન્ડિઝમ મેન્કોઝેબ વાપરી અને ઉડાડી શકો છો જેથી આ વસ્તુનું સોલ્યુશન આવે। અને કાર્બેન્ડિઝમ મેન્કોઝેબ સિવાય કોપરઓક્સી ક્લોરાઇડ વાપરી શકો છો, મેટાલેક્સી 35% વાપરી શકો છો કે જેથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે। અને જો ઉપરથી છંટકાવ કરવો હોય તો એઝોસ્ટોબિન ક્લોરોથાયોનિલ વાપરી શકો છો કે જેથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી શકે। બીજું એક કારણ પણ હોઈ શકે ચણાનો છોડ સુકાવવા પાછળનું કે ધોરિયાના આજુબાજુના કેરા અથવા કેરાની પછાટ કે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં ભેજના કારણે છોડવા સુકાય છે કે તેથી શું કરવું કે જો પછાટ હોય તો પછાટ ફોડી નાખવી કે પછાટમાં પાણી ના ભરાય એવું કંઈક કરવું કે જેથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે। અને બીજું એ કે આના માટે કોઈ સારું માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ખાતર નાખો સોલ્યુશન આવે। પણ એક વસ્તુ જોઈ લેવાની છોડવો ઉપાડીને કે મૂળિયામાં ફૂગ ડેવલપ નથી થઈ ને, જો ફૂગ ડેવલપ થઈ હોય તો અગાઉ જણાવેલા કોઈ ટેકનિકલ પાઈ દેવા ઉપર અથવા ઉપરથી છંટકાવ કરવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન આવે। ઓકે, અને આવી કોઈ પણ જણાની માહિતી માટે કોમેન્ટ કરજો, હું એનો જવાબ આપી દઈશ। અને બીજું કે મને ફોલો કરવાનું તમે ભૂલતા નહીં।